બગદાણાના નવનીત બાલદિયા નામના કોળી યુવક પર 8 શખ્સો દ્વારા 29 ડિસેમ્બર 2025ની રાત્રિના કરાયેલા હુમલાના ઘેરા પડઘા પડ્યા છે. સવારે કોળી સમાજના ધારાસભ્યો અને સાંસદ સભ્ય ગાંધીનગર પરસોત્તમ સોલંકીના નિવાસ સ્થાને આવી પહોંચ્યા. બાદમાં મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી આ કેસની ન્યાયિક તપાસ કરવાની માંગ કરી. સૌરાષ્ટ્રના 3 સાંસદ અને 15 ધારાસભ્યોએ બગદાણા ધામના સેવક નવનીત બાલદિયા પર થયેલા હુમલા કેસની ન્યાયિક તપાસ કરવાની માંગ સાથે મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી. જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા, ભાવનગરના સાંસદ નેમુબેન બાંભણિયા, સુરેન્દ્રનગરના સાંસદ ચંદુ શિહોરા, કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા, પરસોત્તમ સોલંકી, હીરા સોલંકી સહિત 15 ધારાસભ્યોએ મળી મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. મુખ્યમંત્રી સાથેની મુલાકાત બાદ રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીએ કહ્યું હતું કે અમારી લડાઈ કોઈ સમાજ સામે નથી. કોળી સમાજના યુવક પર જે રીતે હુમલો થયો છે તેની ન્યાયિક તપાસ થાય તેવી અમારી માંગ છે. મુખ્યમંત્રી દ્વારા અમને યોગ્ય તપાસની ખાતરી આપવામાં આવી છે. મુખ્યમંત્રી સાહેબે અમને ધારાસભ્યોને બહુ શાંતિપૂર્વક સાંભળ્યા છે. અમારી લાગણી પણ સાહેબને અમે દર્શાવી છે. 15 સૌરાષ્ટ્રના ધારાસભ્યશ્રીઓ, 3 સાંસદશ્રીઓ, કેબિનેટ કક્ષાના મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા સહિત અમે બધા આગેવાનોને અમે આ શાંતિથી અમને સાંભળ્યા છે અને ન્યાય આપવા માટેની જે વાત છે ન્યાય આપવાની વાત છે. કોઈ સમાજ ટુ સમાજનો આ પ્રશ્ન નથી, કોઈ રાજકીય આ પ્રશ્ન નથી. બીજી તરફ ન્યાયિક તપાસ માટે મુખ્યમંત્રીની રજૂઆત કરાયાની ગણતરીની મિનિટોમાં જ ભાવનગર રેન્જ આઈજી દ્વારા આ કેસની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરી દેવામાં આવી છે. ધારીના મદદનીશ પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવતા જયવીર ગઢવીની અધ્યક્ષતામાં રચાયેલી એસઆઈટીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એમજી જાડેજા, પીજે વાળા, હેડ કોન્સ્ટેબલ લક્ષ્મણ દેવસિંહ ચુડાસમા અને ભગવાનભાઈ ખાંભલાનો સમાવેશ કરાયો છે. તમામ તપાસના દસ્તાવેજો આજના દિવસે જ એસઆઈટીને સોંપવાનો આદેશ આપવામાં આવ્યો છે. તો આઈજીપીના આદેશ મુજબ એસઆઈટી દરરોજની પ્રગતિ અહેવાલ સીધો ઉચ્ચ કચેરીને મોકલશે. મહત્વનું છે કે નવનીત બાલદિયાએ પોતાના પર થયેલા હુમલા પાછળ લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરનું ષડયંત્ર હોવાનો આક્ષેપ કર્યો. આ કેસમાં અત્યાર સુધીમાં 8 આરોપીઓ પકડાઈ ચૂક્યા છે. અન્ય આરોપીને પણ પકડી પાડવા માંગ કરી છે. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.